સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાના અર્બન સેન્ટરોમાંથી આવતા નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે અત્યારે સિવિલ હોસ્પિટલ યાતના કેન્દ્ર બની ગઈ છે। નિયમ મુજબ જે નિવૃત્ત કર્મચારીઓ પાસે આયુષ્માન કાર્ડ છે તેઓએ તે રદ કરાવીને સરકારની નવી યોજના મુજબ જી કાર્ડ કઢાવવાનું હોય છે। આ કાર્ડના આધારે જ તેઓને મફત સારવાર મળી શકે તેમ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। છેલ્લા 8 દિવસથી સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં આ કાર્ડ કાઢવાની બારી ખુલતી જ નથી। હું મારા ફાધરના જી કાર્ડ માટે હું અહીંયા આરોગ્ય હોસ્પિટલ ગાંધીમાં આવેલો છું। અહીંયા આવ્યો 10 વાગ્યાનો, તો 10 વાગ્યાથી માંડીને 11:40 સુધી બેન જે છે શ્વેતાબેન એમની ઓફિસમાં તાળા મારેલા હતા। અત્યાર સુધી કોઈ આવ્યું નહોતું। ક્યાંનો ફોન કરતો હોવાનો, અને અહીંથી 10 થી 12 ગામડાથી અલગ અલગ ગામડાથી બધા આવેલા ભાઈઓ 10-12 જણા, એ પણ ફોન ટ્રાય કરતા, એમનો પણ ફોન કોઈ ઉપાડતા નથી। હું અર્બન સેન્ટર મારા વિસ્તારમાં ગયો, ત્યાંથી મને એવું કીધું કે તમે ગાંધી હોસ્પિટલમાં જાઓ, અહીંયા મેં તમારું ફોર્મ ઓનલાઈન ઈમેલ કરી દીધો હોય, ત્યાંથી તમને જવાબ મળશે। અહીંથી અમારા તરફથી રદ કરવામાં આવશે નહીં। એટલે તમે ત્યાંથી મને કીધું અર્બન સેન્ટરથી કે તમે ગાંધી હોસ્પિટલમાં જાઓ। એટલે ગાંધી હોસ્પિટલમાં આવ્યો, અહીંયા આવ્યો 10 વાગ્યા બેઠો તો અહીંયા તારા મારે હતા। ફોન કરું તો ફોન ઉપાડતા નથી, ને આમ પબ્લિક હેરાન થાય છે। અરજદારોનો આક્ષેપ છે કે અહીં ફરજ પર રહેલા મહિલા કર્મચારી કે ઓપરેટરો સીટ પર હાજર હોતા નથી અને ફોન કરવા છતાં પણ કોઈ જવાબ આપતું નથી। જાણે સરકારી બાબુઓ નિવૃત્ત કર્મચારીઓ સાથે છલક-છલોણું રમી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। અહીંયા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં પીએમજી સેન્ટરમાં ઘણા બધા લોકો રોજ કેટલાય ધક્કા ખાય છે। હું 2-3 દિવસથી ધક્કા ખાઉં છું। અહીંયા તાળા માર્યા હોય છે અને 12 વાગ્યા સુધી કોઈ આવેલું હોતું નથી, અને અહીંયા આવી તો કામ થતું નથી, વળી પાછા પીએચસી સેન્ટરનું કહે છે, અને ટૂંકમાં ધક્કા ખવડાવીને તોડાવી નાખાવ છે, પણ કામ થતું નથી। વૃદ્ધાવસ્થામાં માંદગીના ખાટલે પડેલા આ કર્મચારીઓ માટે આ કાર્ડ જીવન રક્ષક છે, પરંતુ સિવિલ પ્રશાસનની આ લાપરવાહીથી તેઓની સારવાર અટકી પડી છે। હવે જોવાનું એ રહે છે કે શું સિવિલના સત્તાધીશો આ અલીગઢી તાળા ખોલશે ખરા, કે પછી નિવૃત્ત કર્મચારીઓને હજુ પણ આમ જ ધક્કા ખાવા પડશે? બોલું છું, મારા આહારા માટે હું સુરેન્દ્રનગર આવ્યો હતો, ગજાડાથી એમને લઈને આવ્યો છું, અને 3 દિવસથી ધક્કા ખાઈ છે, પણ હર્બલ સેન્ટરમાં કોઈ હોતું નથી અહીંયા આરોગ્ય સેન્ટરમાં। એટલે આવી રીતે બેન હેરાન કરે છે। અત્યારે 11:30-12 વાગે આવે છે, અને અત્યારે પ્રોસેસ કરી છે એમને। કેટલા દિવસથી બંધ છે? 3 દિવસથી આવી રીતે હેરાન કરે, કોઈને ફોન ઉપાડતા નથી। 3 દિવસથી લોક મારી રજા ઉપર હોય છે। સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની આ લાલિયાવાડી સામે હવે નિવૃત્ત કર્મચારીઓ વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે। ત્યારે લોકોની આ સમસ્યાનું નિવારણ આવશે કે નહીં તે જોવું રહ્યું।